Hello everyone, myself Dr. Khyati Vora, consulting homeopath and dietitian from Rajkot. આજે આપણે એક સેન્સિટિવ ટોપિક ઉપર વાત કરવાના છે, હાઇટનો પ્રોબ્લેમ. ઘણા બધા પેરેન્ટ્સને ચિંતા સતાવતી હોય છે કે મારા બાળકની હાઇટ કેમ વધતી નથી, મારા બાળકની હાઇટ ક્લાસમાં સૌથી ઓછી કેમ છે. તો આજે આપણે હાઇટ વિશે વાત કરવાના છીએ. હાઇટ બાળકમાં કઈ રીતે વધે છે. આપણા બોડીમાં એક હોર્મોન છે જેનું નામ છે ગ્રોથ હોર્મોન. આ ગ્રોથ હોર્મોન આપણા મગજમાં આવેલી એક ગ્રંથિમાંથી રિલીઝ થાય છે. આ ગ્રંથિનું નામ છે પિટ્યુટરી ગ્લેન્ડ. જ્યારે ગ્રોથ હોર્મોન પિટ્યુટરી ગ્લેન્ડમાંથી રિલીઝ થાય છે ત્યારે આપણી હાઇટ વધે છે. બાળકની હાઇટ સામાન્ય રીતે 10થી 11 વર્ષની અંદર બોયઝ હોય કે ગર્લ્સ હોય એ સામાન્ય રીતે સરખી જ વધતી હોય છે. પણ જ્યારે પ્યુબર્ટી સ્ટાર્ટ થાય છે ત્યારે આ હોર્મોન ગર્લ્સ અને બોયઝમાં ડિફર થાય છે. ગર્લ્સમાં પ્યુબર્ટી વહેલી આવી જાય છે, એટલે કે 12થી 14 વર્ષની અંદર પ્યુબર્ટી સ્ટાર્ટ થઈ જાય છે, એટલે ગ્રોથ હોર્મોન જલ્દીથી રિલીઝ થાય છે અને ગર્લ્સની હાઇટ બોયઝ કરતાં વધી જાય છે. જ્યારે બોયઝમાં પ્યુબર્ટી લેટ આવે છે, એટલે કે 14થી 16 વર્ષની અંદર પ્યુબર્ટી સ્ટાર્ટ થાય છે, એટલે બોયઝની હાઇટ પાછળથી વધે છે. હવે આ હાઇટ ઘણા બાળકોમાં નથી વધતી અથવા સ્ટોપ થઈ જાય છે વધવાની. તો એના પાછળના મુખ્ય કારણ હોય છે, જેમ કે જેનેટિક ફેક્ટર, એટલે કે વારસાગત. જો પેરેન્ટ્સની હાઇટ ઓછી હોય તો બાળકની હાઇટ 80% ચાન્સીસ છે કે હાઇટ ન વધી શકે. બીજું છે પુઅર ડાયટ. પ્રોપર ઇમ્બેલેન્સ ડાયટ ન જાતો હોય, ડાયટમાં પ્રોપર જે હાઇટ જે ખોરાકથી વધી શકે એ ખોરાક ન લેવાતો હોય તો બી હાઇટ ઓછી હોઈ શકે છે. ત્રીજું છે એનિમિયા, એટલે કે લો હિમોગ્લોબિન હોવું. ઘણા બધા બાળક એનેમિક હોય છે, તો આ કારણોથી પણ હાઇટ ન વધી શકે. ચોથું છે લાંબા સમયથી બાળક બીમાર રહેતું હોય, વારંવાર બીમાર પડી જતું હોય તો પણ હાઇટ ન વધી શકે. પાંચમું છે ફિઝિકલ એક્ટિવિટી, યોગા, સ્ટ્રેચિંગ, રનિંગ, જોગિંગ. તો બાળક કેટલું એક્ટિવ છે, સેડેન્ટરી છે કે નહીં, આ કારણોથી પણ હાઇટ નથી વધતી હોતી. તો હવે ઘણા બધાને પ્રશ્ન હોય છે કે શું હોમિયોપેથિક દવાથી હાઇટ વધી શકે છે. તો આનો જવાબ છે હા. હોમિયોપેથિક દવાનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે હાઇટ માટે. આ દવા લેવાથી કોઈ જાતનું નુકસાન નથી. બાળકનો શારીરિક અને માનસિક બંને વિકાસ થાય છે અને એના હાડકાં પણ મજબૂત થાય છે. તો હોમિયોપેથિક દવા ખૂબ જ સેફ છે. અને આવા કોઈ પણ ટાઈપના તમને પ્રશ્ન સતાવતા હોય અને હાઇટ વિશે તમને કાંઈ બી જાણકારી લેવી હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. ઓનલાઈન અને ઓફલાઈન બંને કન્સલ્ટેશન અવેલેબલ છે. થેન્ક યુ.